ગુજરાતમાં દારૂબંધી છે એ તો હવે ફક્ત કહેવાની જ વાત રહી ગઈ છે, કેમ કે કાયદો હોય પણ તેનું જો પાલન કરાવવાની દાનત પણ ન હોય તો પછી તેનો કોઈ મતલબ રહી જતો નથી. ભાવનગરમાં દારૂબંધી મામલે પોલીસનું નાક કપાયું છે. બેફામપણે શહેરમાં ધમધમતા દારૂના અડ્ડાને લઈને પોલીસ ઊંઘતી રહી અને પોલીસ માટે હવે જોવા જેવી થઈ છે. ઘટનાની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. ભાવનગર શહેરના વડવા તલાવડી પાસે છત્રપતિ શિવાજી ચોક કરીને એક વિસ્તાર છે. આ વિસ્તારમાં જાહેરમાં જ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી હતી. ત્યારે રહીશોનો એવો આક્ષેપ છે કે પોલીસને આ રીતે જો દારૂ ખુલ્લેઆમ વેચાતો હોય, ધોળા દિવસે લોકો ખરીદી પણ કરી રહ્યા હોય, ત્યારે ત્યાં દારૂ પી પણ રહ્યા હોય અને પોલીસને આ બધાની જાણ ન હોય તેવું તો બની જ ન શકે. ખુલ્લેઆમ દારૂની પોટલીઓની લેવડ દેવડ થઈ રહી હતી. દારૂડિયાઓ કાળી થેલીમાં સંતાડીને હેરાફેરીનું કામ કરી રહ્યા હતા અને આ તમામ ઘટનાના વિડીયો અને સીસીટીવી જ્યારે સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા એના પછી પોલીસ દોડતી થઈ. પરંતુ જ્યારે સ્થાનિકો ફરિયાદો કરી રહ્યા હતા, સવાલો ઉઠાવી રહ્યા હતા, પોલીસે ફરિયાદ જ્યારે કરવામાં આવી એના પછી તો કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ત્યારે સ્વાભાવિક છે, રહેણાંક વિસ્તારમાં રહેતા સભ્ય સમાજના જે લોકો છે પોતાના પરિવારની સુરક્ષાને લઈને એક મોટું જોખમ ઊભું થયું હતું. રહીશો જે છે ખુલ્લેઆમ દારૂના વેચાણને કારણે ભારે રોષે ભરાયા હતા. વહેલી સવારથી જ આ વિસ્તારમાં દારૂડિયાનો જમાવડો થઈ જતો હતો, જેને લીધે મહિલાઓ અને બાળકો જે પસાર થઈ રહ્યા હતા તેમને ભારે મુશ્કેલીમાં મુકાવવું પડ્યું હતું. મહિલાઓને છેડતીનો ડર સતાવી રહ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસની નિષ્ક્રિયતા જે રીતે સામે આવી હતી તે શંકાના દાયરામાં છે. લોકોએ પણ હવે સવાલો ઉઠાવ્યા અને લોકોએ કહ્યું કે આખરે આ બધું કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે? કાયદાના રક્ષકો જે શા માટે કાયદાના ભક્ષક બની બેઠા છે? શા માટે શહેરના લોકોની સુરક્ષા સાચવવાને બદલે બુટલેગરોને પોલીસ છાવરી રહી છે તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે એક નજર કરીએ વાયરલ થયેલા એ સીસીટીવી દ્રશ્યો પર કે જેમાં ચોખ્ખું દેખાઈ આવે છે કે કઈ રીતે બુટલેગરો બેફામ બની રહ્યા અને સ્થાનિકોની જે સલામતી છે તેને જોખમમાં મૂકી હતી. અને આજ ભાવનગરમાં રથયાત્રાનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, જેને ઘણા જ દિવસોની વાર છે, પરંતુ પોલીસે તો અત્યારથી કોમ્બિંગ શરૂ કરી દીધું છે અને તેના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સવાલ હવે લોકો એ કરી રહ્યા છે કે શું પોલીસને તેમની આ રાત્રિ કોમ્બિંગની જે કામગીરી છે તેમાં દારૂની હાટડીઓ ધમધમતી હતી તે દેખાઈ નહીં? ભાવનગરના લોકો એવા સવાલ ઉઠાવી રહ્યા છે કે કોમ્બિંગની જ્યારે કામગીરી પોલીસ કરે છે તો જુઓ કેવું ફોટો સેશન થાય છે. ખૂણે ખૂણે પોલીસ અધિકારીઓ રસ્તા પર ઉતરીને પોલીસની જે ગાડીઓ હોય એ લાઇટો ચાલુ રખાવીને હોશભેર શૂટિંગ કરાવતા હોય છે. લાઇનસર જ્યારે પોલીસના કર્મચારીઓ જે ચાલતા હોય રસ્તા પર તેનું કેવું શૂટિંગ થતું હોય છે, જેથી લોકોમાં પોલીસની કામગીરીનો એક પોઝિટિવ પ્રચાર ઊભો કરવામાં તેમને સફળતા મળે. પણ જમીની સ્તર પરની જે હકીકત અને લોકોની જે સમસ્યાઓ હોય છે તે ત્યારે બહાર આવતી હોય છે કે જ્યારે નાગરિકો તેમની સમસ્યાઓના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય. હવે આ વડવા તલાવડી વિસ્તારનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં મુકાયો ત્યારે પોલીસ પર થૂથું થવા માંડી અને અધિકારીઓ દોડતા થયા. 4 બુટલેગરો કે જે આ હાટડીઓ ચલાવતા હતા તેમની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ભાવનગરની જનતા એ સમજદાર છે અને જનતાને ખબર છે કે વિડીયો વાયરલ ન થાય ત્યાં સુધી પગ નીચે પોલીસને રેલો આવતો નથી અને કોઈ કામગીરી થતી નથી. આવા ભાવનગરના કેટલાય વિસ્તારો હશે, આવા આખા ગુજરાતના કેટલાય વિસ્તારો હશે અને જો દરેક વિસ્તારમાં આ જ સ્થિતિ રહી તો હવે આગામી સમયમાં લોકો કાયદો હાથમાં લે તેવું પણ બની શકે છે.
ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.